ધર્મનું શિક્ષણ, રિલિજિયસ ટીચિંગ. આ વક્તવ્યની શરૂઆત હું એક ઉદાહરણ સાથે કરું. મારી બેન નર્સ હતી ભુજમાં. એ મને એક વાત કરતી હતી કે મહાત્માને મળવા માટે જતી. એના બે શિષ્યો હતા કે જેમાંથી એક શિષ્યને મહાત્મા એવી પ્રકારની પ્રક્રિયામાંથી નીકળવાનું કહ્યું હતું જેમાં એમણે 10 દિવસ જમીનની અંદર 10 થી 12 ફૂટ ઊંડો ખાડો ખોદી અને એમાં રહેવાનું. ઉપર માટી પાથરી દેવામાં આવે, એના ઉપર તુલસી રોપવામાં આવે. અને જ્યારે મહાત્મા પોતે અંદર ગયા એ ખાડાની અંદર, એમણે બીજા ભક્તોને કહ્યું કે જો મારી તબિયત ખરાબ થશે તો ઉપરની તુલસી સુકાઈ જશે, અને જો મારી તબિયત સારી રહેશે 10 દિવસ હું જ્યાં સુધી અંદર રહીશ ઉપર તુલસી છે વધારે ઘટાટોપ થઈ જશે. અને એવું જ બન્યું કે તુલસી ઘટાટોપ થઈ ગઈ અને એમનો પ્રયોગ હતો 10 થી 12 દિવસનો છે જમીનની નીચે રહેવાનો. અને એ સફળ ગયા ને બહાર આવ્યા. તો આપણે બધા સમજી શકીએ કે આ કોઈ નાની સૂની વાત નથી. ભાગ 1 જેને આપણે સિદ્ધિ તરીકે કહીએ તો આ એક અદ્ભુત સિદ્ધિ કહેવાય કે જમીનની નીચે 10 થી 12 દિવસ રહેવું. જો હવે આ જ વાત આગળ વધે છે. થોડા વખત પછી એણે મને વાત કરી કે જે મહાત્મા 12 દિવસ અંદર રહ્યા હતા એમનો એક બીજા શિષ્ય સાથે ઝઘડો થયો, અને જે 12 દિવસ નીચે રહ્યા હતા એમણે પોતાના ઉપર કેરોસીન નાખી ને આત્મહત્યા કરવાની પ્રયત્ન કર્યો. સમજી લો, 12 દિવસ જે અંદર રહ્યા છે જમીનની અંદર, એ બહાર આવ્યા પછી એક ઝઘડા માટે પોતાના ઉપર કેરોસીન નાખી અને સ્યુસાઇડ કરવાનો, આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. આ બીજો ભાગ. હવે તમે આપણે પહેલો ભાગ લઈએ તો થઈ સિદ્ધિ એક જાતની. 12 દિવસ વગર અનાજે જમીનની અંદર રહેવું એ સિદ્ધિ થઈ. હવે બીજો ભાગ જો, હું એટલા માટે આ ઉદાહરણ આપું છું, હું સમજાવીશ આમાં શું બને છે આ પ્રક્રિયામાં. ધર્મનું શિક્ષણ શા માટે યોગ્ય અર્થમાં આજે અપાવવું જરૂરી છે. ધર્મ કોઈ દેખાડો નથી કે ધર્મ એટલે તમે દાઢી વધારી, કેસરી કપડાં પહેર્યા, સફેદ કપડાં પહેર્યા, માથાના વાળ વધારે. ઠીક છે, તમારી મોજ મજા મસ્તી એ વાત અલગ છે. કે કોઈ કપડાના રંગ સાથે, કે સફેદ કપડાં પહેર્યા, કે કાળા કપડાં પહેર્યા, કે લીલા કપડાં પહેર્યા, કે કેસરી કપડાં પહેર્યા, એ કોઈ ધર્મ નથી. પેલો પારિભાષિક શબ્દ વ્યાખ્યા હું સમજાવીશ. ધર્મ, ધર્મનો અર્થ છે વિદ્યા, કલા. કઈ કલા? જેનાથી તમે જીવન જાણી શકો, જીવન પ્રાપ્ત કરી શકો, જીવનમાંથી મહાજીવનમાં પ્રવેશ કરી શકો. જીવનના રહસ્યો સમજી શકો, તમે પોતાને જાણી શકો. ધર્મ વ્યક્તિગત પ્રક્રિયા છે, સમજજો. ધર્મ કોઈ ટોળાનું નામ નથી. જેણે જેણે ધર્મ પ્રાપ્ત કર્યો આ જગત ઉપર વ્યક્તિગત ઘટના બની. બુદ્ધે જ્ઞાન મેળવ્યું, વ્યક્તિગત ઘટના બની. મહાવીરે જ્ઞાન મેળવ્યું, વ્યક્તિગત ઘટના બની. કોઈ સમૂહમાં ન બની આ ઘટના. જે સમુદાયનો ઉપયોગ છે એ ઉપયોગ છે અરીસા તરીકેનો. જે સમુદાય સાથે તમે સાધના કરો છો
એ સમુદાયનો ઉપયોગ તમારે કરવાનો છે અરીસા તરીકે કે મારામાં હજી કેટલો ક્રોધ છે, લોભ છે, અહંકાર છે, ઘૃણા છે, તિરસ્કાર છે, કેટલા નકારાત્મક ભાવો છે, કેટલા હકારાત્મક ભાવો છે, પ્રેમ છે, કરુણા છે, ઉદારતા છે, મિત્રતા છે. આ જે આપણો પોતાનો અભ્યાસ છે એ તમે સમુદાયની વચ્ચે કરી શકશો. આ વાત જતી રહી એટલે ધર્મ શું થઈ ગયું? ટોળું થઈ ગયું, સમુદાય થઈ ગયું. સમજો આ વાત ક્યાં ચુકાઈ ગયું? જ્યાં ટોળાનો ઉપયોગ, સમુદાયનો ઉપયોગ, સંઘનો ઉપયોગ તમારે કરવાનો હતો અરીસા તરીકે, તો એ તો વાત જ રહી ગઈ. તમારે ધ્યાન આપવાનું હતું પોતાના અંતઃકરણની શુદ્ધિ ઉપર. એને બદલે શું થઈ ગયું? ધર્મના નામે સંપ્રદાય, ટોળું થઈ ગયું. અને જો તમે મૃત્યુ પામો છો, ક્યાં ટોળું આવે છે તમારી સાથે? તમારી એકલાની જ યાત્રા છે આગળ. ટોળું તો ત્યાં ને ત્યાં જ પૃથ્વી ઉપર જ રહી ગયું, તમે આગળ નીકળી ગયા. તો પ્રથમ શબ્દ છે ધર્મ. ધર્મનો અર્થ છે પોતાને જાણવું. શા માટે પોતાને જાણવું? સમજો. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણી સમજ બહિર્મુખી બનાવવામાં આવે છે. આપણને બહારના જગતના સંદર્ભમાં ઓળખાણ આપવામાં આવે છે. હું આગળ પણ મેં વાત કરી હતી કે જો આપણું નામ પણ કોઈ આપેલું છે, જેને આપણે ચોંકી જઈએ છીએ, એ નામે આપણું નથી, ઉધાર. તો આપણી ઓળખાણ કોઈ આપણને પૂછે છે તો આપણે બહારના સંદર્ભમાં ઓળખાણ આપીએ છીએ કે આ મારા પિતા છે, મારી જ્ઞાતિ આ, મારી જાતિ આ, મારો સંપ્રદાય આ, હું આટલું ભણેલો, મારો આટલો પગાર, મારા છોકરા, મારી આટલી સંપત્તિ. તમારી પાસે તમારી ઓળખાણ માટે કાંઈ જ નથી. તમારી પાસે તમારી ઓળખાણ ક્યારે છે? જ્યારે તમે તમને તમારી અંદર જાણો છો, ત્યારે તમારી સાચી ઓળખાણ પ્રગટ થાય છે કે ના, હું આ નથી. તો ધર્મ છે સ્વયં પોતાનો અભ્યાસ. કારણ આત્મા વિકાસમાન છે. તમે જીવનના જેમ 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 અનુભવમાંથી પસાર થશો એમ તમારી સમજ વિકાસમાન થવી જવી જોઈએ. જીવનની ઘટનાઓનો આપણે ઉપયોગ કરવાનો છે આપણી સમજની ઊંડાણ વધારવા માટે, આપણી સમજ વધારવા માટે. જીવનની ઘટનાઓનો, જીવનના જે ચડાવ ઉતરાવ છે, સુખ દુઃખ છે, એનો ઉપયોગ કરવાનો છે પોતાની ઓળખાણ માટે. અને ધર્મ એ કલા શીખવે છે તમને કે તમારું સાચું જીવન ક્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે તમે તમને જાણો છો. હવે જો હું તમને ઉદાહરણ કહું કે જે મહાત્મા 10 થી 12 દિવસ સુધી જમીનમાં રહ્યા, આ પ્રક્રિયા છે શરીર છોડવાની પ્રક્રિયા સાથે. જ્યારે હું શરીર છોડવાની પ્રક્રિયા ઉપર બોલીશ ત્યારે હું તમને સમજાવીશ આ પ્રક્રિયા એની સાથે સંબંધિત છે. હવે તમે બીજો ભાગ જુઓ કે આ સિદ્ધિ પછી કોઈ ઝઘડા માટે તમે આપઘાત, આત્મહત્યા, તો તમારું અંતર શું રહ્યું? તમારું અંતર બન્યું શું? કોઈ ઘાડ આપી ગયું, કોઈ તમારું અપમાન કરી ગયું ને તમને ધક્કો લાગ્યો તો અહંકાર તો ત્યાંનો ત્યાં જ રહ્યો. જો સમજો ઘટના. એટલે ધર્મ કોઈ જાદુ ટોના નથી, ધર્મ ચમત્કારો નથી. જો ધર્મ આપણો ક્યાં જોડાઈ ગયો? ચમત્કારો સાથે, જાદુ ટોના સાથે જોડાઈ ગયો, સિદ્ધિઓ સાથે જોડાઈ ગયો. હું આ ઘટના એટલા માટે કહું છું કે જો આટલી સિદ્ધિ હતી તો પણ એક ઝઘડામાં કંઈ ખોટું લાગ્યું, એના માટે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરો. હવે આત્મહત્યા એટલે તમારું જીવન છે એનાથી નીચેની દિશામાં જતો રહેશે. જન્મ તમારો પાછું તમારે ખાડામાં પડીને પાછું નોર્મલ આવવું પડશે. આપણે ભૂલ શું કરીએ છીએ?
આપણે ધરા સ્થિતિમાંથી, આપણે જે નોર્મલ અવસ્થામાંથી આપણે ઊંચાઈ પકડવાની છે જીવન દરમિયાન. જીવન ઊંચાઈ છે, ઊંચાઈ ઉપર પ્રગટ થતું જાય છે જીવન. આપણે શું કરીએ છીએ? જીવન દરમિયાન ખાડામાં પડી જાય છે અને ખાડામાંથી બહાર આવી છે ત્યારે જીવનની ક્ષમતા સમાપ્ત થઈ જાય છે. જો મનુષ્ય, તમે જેમ જીવન જાય છે, મનુષ્ય નો ચહેરો જો, નિરાશા, હતાશા, સંતાપ, દુઃખ, પીડા વધતા જાય છે. વૃદ્ધત્વ જીવનનું ચરમ શિખર છે. વૃદ્ધત્વ યુવાની કરતા સુંદર હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. જો તમે વૃદ્ધોને મળો, તો ધર્મ જીવન કેમ જીવવું સારી રીતે એક કલા શીખવે છે. તમે જો શરીર છોડવાની જે આ પ્રક્રિયા છે એ પણ તમે જો યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે ન જાઓ તો તમારી બહિર સિદ્ધિ થઈ ગઈ, અંતર સિદ્ધિ નહીં. જો અંતર સિદ્ધિ છે તો તમારા ને વિચારો વચ્ચે અંતર વધી ગયું. તમારું અપમાન કોઈ કરે એની કોઈ અસર ના આવે તમારી અંદર. તમે તમારા કેન્દ્ર ઉપર સ્થિર. કોઈ તમને ગાળ આપે, કોઈ તમને તમાચો મારે, તમાચો શરીર સાથે બનતી ઘટના છે. તો આપણે સમજવાનું એ છે કે ધર્મ કોઈ જાદુ ટોના નથી, ધર્મ કોઈ ચમત્કાર નથી, ધર્મ કોઈ સિદ્ધિ નથી, ધર્મ કોઈ ટોળાનું નામ નથી. ધર્મ વ્યક્તિગત જીવન જે પ્રગટ થાય છે વ્યક્તિની અંદરથી, એનો સંપર્ક કરવાની, એને જાણવાની કલા છે. આપેલી પારિભાષિક શબ્દ ધર્મ. બીજો પારિભાષિક શબ્દ લો આત્મા. આત્માનો અર્થ છે અવકાશ, જગ્યા. આપણો અંતર અવકાશ અથવા અંદરની જગ્યા, સૂક્ષ્મ જગ્યા. શરૂઆતમાં સૂક્ષ્મ છે કારણ કે તમારે આત્માના પ્રવેશ મેળવવા માટે, આત્માની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે બહિર્મુખી થયેલી શક્તિ, સંસારમાં જે ઇન્દ્રિયો દ્વારા બહાર વહે છે શક્તિ, સાંભળવું, બોલવું, સ્પર્શ કરવો, આ અલગ અલગ ઇન્દ્રિયો જેના દ્વારા અંતર્મુખી શક્તિ બહાર વહે છે, એ શક્તિને પાછી ફેરવવી પડશે. તમારે ઉલટી દિશામાં ગતિ કરવી પડશે. અંદર જોતા શીખવું પડશે. વિપશ્યના. પશ્ય મીન્સ જોવું, વી મીન્સ અંદર, ઉલટું જોવું. આપણે બહાર જોઈએ છીએ બે આંખથી, એને અંદર જોવું, અંદરની તરફ વળવું. વિપશ્યના. પોતાની અંદર ઉતરવું, અંદરની સૂક્ષ્મ જગ્યામાં ઉતરવું, જેના માટે શબ્દ વપરાય છે આત્મા. આત્માનો અર્થ છે અંદરની જગ્યા. હવે આ જે અંદરની જગ્યા છે એ જાણવી જરૂરી છે જેણે ધર્મનો અભ્યાસ કરવો છે. કારણ કે આ જે જગ્યા છે ચૈતન્ય સભર જગ્યા છે. એક બહારનો અવકાશ છે. તમે જો બે આંખથી તમે જોઈ શકો છો અનંત અવકાશ, જેની અંદર પૃથ્વી છે, સૂર્ય છે, તારા છે, નક્ષત્રો છે, અનેક ઘટક છે બ્રહ્માંડમાં. તો એ બહિર અવકાશ થયો. એ રીતે અંતર અવકાશ છે જેના માટે શબ્દ વપરાય. જો વ્યક્તિગત અંતર અવકાશ લ્યો તો એના માટે શબ્દ વપરાય આત્મા. અવકાશ મીન્સ જગ્યા. તો એ ચૈતન્ય સભર અવકાશમાં વિચારો છે, ભાવ છે, શરીરની સંવેદનાઓ છે, બહિર્મુખી મનના તરંગો છે, વૈશ્વિક મનના તરંગો છે, તમારી યાત્રાના મનના તરંગો છે. અનેક રહસ્યો સાથે અંતર અવકાશ છે. અંદરની જગ્યા છે. જેમ બહારની જગ્યા અનંત, એમ અંદરની જગ્યા અનંત. તમે આંખ બંધ કરીને જો કેટલા વિસ્તાર સુધી તમે આંખ લઈ જઈ શકો છો. જેમ બારે તમારી આંખો ખુલ્લી રાખીને બહાર જો અનંત સુધી, એમ તમે અંદર જો કે કેટલે અનંત સુધી તમે જોઈ શકો છો. જ્યારે સમય મળે તમને, રાત્રે, સવારે. તો આથી આત્માની સમજ. બીજો શબ્દ વપરાય છે પરમાત્મા. આપણે એક સમજીએ ઉદાહરણ
સમજી લો આ બિલ્ડિંગ છે, આપણે બિલ્ડિંગ બનાવી, આપણે શું કર્યું? જે અવકાશ હતો એને આપણે બાંધી લીધો. જે બ્રહ્માંડનો અવકાશ છે એને આપણે બાંધી લીધો. આપણે એમાં રૂમ બનાવ્યા, તો જે અવકાશ હતો એ નાના 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 ખંડોમાં વેચાઈ ગયો. તો જે નાના ખંડોનો અવકાશ છે, જગ્યા છે, એને તમે આત્મા ગણો. વ્યક્તિગત જે અવકાશ છે એને તમે આત્મા ગણો. વ્યક્તિગત જગ્યા આંતરિક એને તમે આત્મા ગણો. હવે તમે સમજી લો કે આ બિલ્ડિંગ આપણે પાડી નાખી છે, બિલ્ડિંગ ખતમ થઈ ગયું, અવકાશ ખતમ નહીં કરી શકો. તમારે જ્યારે આત્માનું વર્ણન વાંચવું હોય ગીતામાં કૃષ્ણનું, તમે ફંડામેન્ટલ આ પોઈન્ટ પકડો, તમને આખો આત્મા સમજાઈ જશે. તમે જગ્યા છે ને બાળી ન શકો, તમે જગ્યા છે ને ભીંજવી ન શકો, અવકાશને ભીંજવી ન શકો. તમે અવકાશને બાળી પણ ન શકો, તમે અવકાશને ખતમ જ ન કરી શકો. જે સદાયથી છે અને સદાય રહેશે એ આ એક બહિરઅવકાશ, એક અંતરઅવકાશ, જેનો નાશ સંભવ નથી. એટલે જેણે જેણે પોતાનો અવકાશ જાણ્યો એ કહે છે કે હું, મારો જન્મ પણ નથી ને મારું મરણ પણ નથી, મારું અહીંયા કોઈ માતા નથી, મારા અહીંયા કોઈ પિતા નથી. શું કામ? કારણ કે હવે શરીર નથી, એ હવે મન નથી, ઉપર ઉઠી ગયું. એને પોતાની અંદરનો અવકાશ જાણ્યો તો પ્રગટ થયું જ્ઞાન કે હું સદાયથી છું ને સદાય રહીશ. તો જેમ મેં બિલ્ડિંગનું ઉદાહરણ આપ્યું કે તમે બિલ્ડિંગ થી આપણે અવકાશને રોક્યો, એ પડી જશે તો અવકાશ સાથે, જે આપણે રૂમનો અવકાશ હતો, બિલ્ડિંગનો અવકાશ હતો, એ અવકાશ સાથે મળી જશે. એ જ રીતે જ્યારે વ્યક્તિ મીટી જશે, અંતર અવકાશ નહીં મીટે. એ જે પરમ અવકાશ છે, અંદરનો ચૈતન્ય સભર અનંત અવકાશ, એમાં વિલીન થઈ જશે. જેના માટે શબ્દ વપરાય છે પરમાત્મા, પરમ આત્મા, પરમ જગ્યા, અંદરની ચૈતન્ય સભર અવકાશ, પરમ. પણ આંતરિક, બહિર્મુખ નહીં. જ્યારે જીવની પ્રાણ સાથેની વાત આવે છે ત્યારે તમે અંતર અવકાશનો, પરમાત્માનો અર્થ લ્યો, અંદરનો અંતર અવકાશ, પરમ અનંત અંતર અવકાશ, જેની અંદર દરેક જીવોના અંતર અવકાશ જોડાયેલા છે, દરેક જીવોની જગ્યાઓ જોડાયેલી છે. એ પરમાત્મા. ધર્મના અભ્યાસમાં આગળનો એક પારિભાષિક શબ્દનો તફાવત સ્પષ્ટ કરીશ. મનુષ્ય, આપણી જે બોલવાની રીતો છે એમાં આપણે શું ભૂલ કરી છે? સુખ અને આનંદ બે વચ્ચેનો તફાવત સમજો, જેણે ધર્મની યાત્રા કરવી છે. મનનો સ્વભાવ દ્વંદ, મનનો સ્વભાવ બે હિસ્સામાં વહેંચાવો. જ્યાં દ્વંદ છે, બે ભાગ જોડાયેલા છે, જેમ કે સુખ તો દુઃખ, હાર જીત, માન અપમાન, આવા જે બે ભાગ જોડાયેલા છે એ દ્વંદ. દ્વંદ મીન્સ મન. મન મીન્સ જેની પીઠ આપણી, જેની છાતી આપણી સામે સુખ છે તો પીઠ દુઃખ છે. છાતી આપણી સામે દુઃખ છે તો પીઠ સુખ છે. એટલે તમે જો બરાબર અભ્યાસ કરશો તો થોડા સુખમાંથી પસાર થશો, તરત જ દુઃખ શરૂ થઈ જશે. તમે માન્યું હતું કે આ છોકરી સાથે હું લગ્ન કરીશ તો મારું જીવન સુખ થશે. જેણે જેણે કર્યા હશે ખ્યાલ હશે કે એ સુખ થોડા સમયમાં દુઃખમાં બદલાઈ જશે. કારણ કે સુખ દુઃખ મનનો સ્વભાવ. અને આ મેકેનિઝમ જાણવાનું છે. હું ધર્મને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલા માટે આપું છું કે તમને ખબર હોવી જોઈએ કે મન આમ ચાલશે. મન ઇન્સ્ટ્રુમેન્ટ છે એક જાતનું, સૂક્ષ્મ. તો મન ચાલશે જ આવી રીતે. મન દ્વંદમાં ચાલશે. તો જ્યાં દ્વંદ છે, જ્યાં તમે દ્વંદ સમજી શકો ત્યાં તમે સમજો કે મન છે. જ્યાં એક છે, ઐક્ય, દ્વંદ સમાપ્ત મીન્સ જગ્યા, આત્મા.
એનો સ્વભાવ આનંદ. જો તમે સુખ પાછળ દોડ્યા, તમે દુઃખ માટે તૈયાર રહેવાનું, તૈયાર જ રહેવાનું. તમે જીત પાછળ પડ્યા, હાર માટે તૈયાર રહેવાનું. તમે માન પાછળ દોડ્યા, અપમાન માટે તૈયાર રહેવાનું. કારણ કે મન સાથે સંબંધિત ઘટના છે અને એ બહિર્મુખી છે. કોઈ વ્યક્તિ સાથે, પરિસ્થિતિ સાથે જોડાય છે. ધર્મ શું કામ છે? ધર્મ કે છે આનંદનો સ્ત્રોત તમે પોતે છો. જેને તમે બહાર શોધો છો, જે મહાસુખ એ તમારી અંદર છે. એ કોઈના ઉપર આધારિત નથી. પરમાનંદ કોઈના ઉપર આધારિત નથી કે આ વસ્તુ મળે તો મને આનંદ આવે, તો સુખ આવે, એમ સમજો. તમે શબ્દ એમ બોલો કે જો મને આ વસ્તુ મળી જાય તો મને સુખ મળે, મને ગાડી મળે તો મને સુખ મળે, મને ગાડી મળે, મને આ પદ મળે તો મને સુખ મળે, મને રૂપિયા મળે, મને સુખ મળે. કે જેની સાથે તમારે તૈયાર રહેવાનું છે દુઃખ માટે. કારણ કે એવો મનુષ્ય ન હોઈ શકે જેની છાતી હોય પણ પીઠ ન હોય. તમે એમ પ્રેમ ન કરી શકો કે આને હું છાતીને પ્રેમ કરીશ, પીઠને નહીં. તમારે કોઈને પણ પ્રેમ કરવો હશે તો આ બેઉ લઈ લેવા પડશે કે હા, છાતી એ મંજૂર ને પીઠ એ મંજૂર. તો આનંદ પ્રાપ્ત કરવાના બે રસ્તા છે. કારણ કે સ્વીકાર ભાવ આત્માનું લક્ષણ થશે, અસ્વીકાર ભાવ મનનું લક્ષણ થશે. જે છે એમાં રાજી ન રહેવું, ફરિયાદ means મન. એટલે આનંદ સમજવા માટેના બે રસ્તા છે. તમે સુખ જોઈએ છે તો દુઃખ માટે તૈયાર રહો. રસ્તો નંબર 1. રસ્તા નંબર 2, મને સુખ નથી જોઈતું તો એના ભેગું દુઃખ થઈ ગયું, દુઃખ નથી જોઈતું તો એના ભેગું સુખ થઈ ગયું. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે આનંદ સમજવા માટે બે રસ્તા છે. જો તમે સુખ પસંદ કરો કે હા આ પરિસ્થિતિમાં સુખ છે, આ ખાવામાં સુખ છે, તો દુઃખ માટે તૈયાર રહો. તમારી અંદર જોવાની આંખની દ્રષ્ટિ જેમ વિકાસમાન થશે એમ સુખ સાથે જ દુઃખ જોશો. એમ નહીં કે સુખમાંથી દુઃખ આવે છે, એમ નથી. સુખ સાથે જ દુઃખ છે, ખાલી આપણી દ્રષ્ટિ વિશાળ નથી અંદર જોવાની. આપણે ત્વરામાં છીએ, મનની ત્વરા નીચે છીએ, સુખની સંવેદનાની ત્વરા નીચે છીએ. એટલે આપણને એમ થાય છે કે આ સુખ, હવે આ દુઃખ આવ્યું. તમે જ્યારે સુખમાં હો છો ત્યારે જ દુઃખ ત્યાં છે. હું નાનો હતો ત્યારે મારા જીવનમાં એક મેં બહુ અદ્ભુત ઘટના જોઈ, મને એની બહુ જ અસર આવી. હું એક અગાસી ઉપર બેઠો હતો રાત્રે, બાજુમાં એક પાર્ટી ચાલતી હતી જેમાં બધા મોજ મસ્તી કરતા હતા, હસા હસી મોજ મસ્તી ચાલતી હતી પાર્ટી. અચાનક એક ફોન આવ્યો ને થોડી વારમાં આખું વાતાવરણ, બધા લાઉડ સ્પીકર બંધ થઈ ગયા, ડાન્સ બંધ થઈ ગયા, રોવા માંડ્યા કોઈ. થોડી વાર પછી મને ખ્યાલ આવ્યો કે કોઈનું જે ત્યાં હતા એના સગા સંબંધી ઓફ થઈ ગયા. જો તમે કેટલી નીચે દુઃખ છે સંસારમાં, તમે જેને સુખ કહો છો એની કેટલી નીચે દુઃખ છે. તમે જો એક સેકન્ડમાં આખું વાતાવરણ બદલાઈ ગયું. આ આપણા સુખ દુઃખ. તમે જેને સુખ કહો છો એની એક સેકન્ડ નીચે દુઃખ. કે જેના માટે મનુષ્ય આખું જીવન હેરાન થાય છે. જીવનની આખી શક્તિ આપણી શેમાં જાય છે કે મને સુખ મળી જાય. જો મનુષ્ય તમે શું કામ ધર્મનું શિક્ષણ આજે વૈજ્ઞાનિક બનાવવું જરૂરી છે? જો તમે ધર્મો કે જે મનુષ્યને જીવનનું શિક્ષણ આપે એમાં જો તમે કેટલું અંધારું આવી ગયું. જે જીવન જીવવાનું માર્ગદર્શન આપે, દ્રષ્ટિ આપે કે કેમ જીવન જીવાય, એમાં જો તમે કેટલું અંધારું. કારણ કે આપણે આપણી જાતને ઓળખતા શીખવાની છે. મારું શરીર કેમ કામ કરે છે, ધર્મ આ અર્થમાં કલા છે સમજવાની કે મારું શરીર કેમ કામ કરે છે. મારી અંદર આટલું સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણે આટલું બધું બહાર રખડીએ છીએ, બહારના
હું જોઉં છું માણસ કેટલું ઇમ્પ્રેસ થઈ જાય છે. કોમ્પ્યુટર આવ્યું, એસી નું મશીન આવ્યું, ગાડી આવી, તમે કેટલા ઇમ્પ્રેસ છો. ને તમારું શરીર, ધ મોસ્ટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ધ અર્થ, એને તમે ક્યાં જાણો છો? એમાં તમે પ્રવેશ નથી કરતા કે આ શરીર, આવું શરીર મને મળ્યું છે તેનો શું ઉપયોગ છે? ખાલી રોદણા રોવા, ફરિયાદ કરવી, માથા કૂટવા ને આખરે મરી જાવ. સોલોમન ગ્રાન્ડી સોમવારે જન્મ્યા, મંગળવારે મોટા થયા, બુધવારે છોકરીના પ્રેમમાં પડ્યા, ગુરુવારે પરણી ગયા, શુક્રવારે બાબો થયો, શનિવારે માંદા પડ્યા ને રવિવારે મરી ગયા. એટલા માટે તો જીવન ન જોઈ શકે. તો સુખ દુઃખ સ્વભાવ છે મનનો. મન મીન્સ અપેક્ષા. અપેક્ષા નો અર્થ બહારની વ્યક્તિમાંથી સુખ મેળવી લઉં, બહારની પરિસ્થિતિમાંથી સુખ મેળવી લઉં. આત્માનો સ્વભાવ આનંદ. આત્મા પ્રાપ્ત કરવાની રીત છે બેલેન્સ્ડ પોઝિશનમાં આવવું, તટસ્થ સ્થિતિમાં આવવું. આત્માનું લક્ષણ તટસ્થ. મન એક્સ્ટ્રીમ. સુખનો અર્થ જ શું છે? તમે બેલેન્સ ચૂકી ગયા. જેમ તમે સાયકલ ઉપર જાઓ છો, સાયકલમાં ગતિ ક્યારે આવશે? કે જ્યારે તમે ડાબી બાજુએ સાયકલ નહીં પડે, જમણી બાજુએ સાયકલ નહીં પડે, તો સાયકલ આગળ જશે. ડાબી બાજુ પડી ગઈ તો સાયકલની ગતિ રહી ગઈ. એટલે કબીર એમ કહેશે, સુખ में સુમિરન જો કરે દુઃખ કાહે કો હોય. જેણે સુખમાં પોતાને સંભાળી લીધો એ દુઃખ બાજુએ નહીં પડે. દુઃખ આવશે જ નહીં, કારણ કે સુખમાં તમે સમાધાનની સ્થિતિમાં આવી ગયા, આત્મામાં આવી ગયા, સ્થિર સ્થિતિમાં આવી ગયા. તો આ તફાવત છે સુખ અને આનંદ વચ્ચેનો. આગળનો પારિભાષિક શબ્દ કહું, કારણ કે તમારે આગળના પારિભાષિક શબ્દમાં જતા પહેલા તમારે આત્માનું લક્ષણ સમજવા જેવું છે. આત્માનો સ્વભાવ તટસ્થ સ્થિતિ, સ્થિર સ્થિતિ. ન વધુ ન ઓછું, ન માન ન અપમાન, ન હાર ન જીત, ન સુખ ન દુઃખ. તટસ્થ સ્થિતિ મીન્સ આત્મા. આગળનો શબ્દ જે વપરાય છે ધર્મમાં, પ્રણામ. બહુ સમજવા જેવી ઘટના છે કે જેનો બહુ જ અર્થ ચુકાઈ ગયો, પ્રક્રિયા રહી, અર્થ ચુકાઈ ગયો. પ્રણામનો શું અર્થ છે, શું વિજ્ઞાન છે? પ્રણામ અને આશીર્વાદ આ બંને શબ્દોના ધર્મમાં ખોટા ઉપયોગ થાય છે. સમજીએ. તમારી અંદર વિચાર ચાલે છે, તમારી અંદર ભાવ ચાલે છે, એનો અર્થ છે તમારી અંદર ઇમ્બેલેન્સ પોઝિશન છે. કઈ રીતે? જેમ કે નદીમાં પ્રવાહ છે તો તમે સમજી શકશો કે હા, એક ભાગ ઊંચો છે, એક ભાગ નીચો છે, એટલે પ્રવાહ છે. બે ભાગ સરખા કરના પાણી વહી નહીં શકે. તમારી અંદર વિચાર ચાલે છે એનો અર્થ છે કે તમારી અંદર ઇમ્બેલેન્સ છે. કાંઈ ઇમ્બેલેન્સ પોઝિશનમાં જ વિચારની ગતિ સંભવ છે, ભાવની ગતિ સંભવ છે. તો અંદરની વિદ્યુત છે, આપણું શરીર માતા પિતાના સંભોગથી બને છે. આપણી અંદર સ્ત્રીણ ઉર્જા પણ છે, પુરુષ ઉર્જા પણ છે. જેને તમે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પોઝિટિવ ઇલેક્ટ્રોન પ્રોટોનની રીતે સમજો તમે તો નેગેટિવિટી પણ છે, પોઝિટિવિટી પણ છે આપણી અંદર વિદ્યુતમાં. કારણ કે વિદ્યુત ખાલી પોઝિટિવિટી થી ન વહી શકે, ખાલી નેગેટિવિટી થી પણ ન વહી શકે. તો આપણું જીવન યાત્રા છે, ગતિ છે, શરીર ગતિ છે. શરીર સતત, શરીર ક્યારે સ્ટેગ્નન્ટ નથી, શરીર સ્થિર નથી. આપણી ભૂલ શું થાય છે કે આપણે બાળપણમાં જે ખાતા હતા એ જ આપણે વૃદ્ધ થઈએ છીએ ત્યાં સુધી આપણે ઈની જ ઘરેડમાં જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે તો આપણને દુઃખ છે, જાગરણ નથી જીવનમાં. આપણું જીવન ગતિમય નથી, સ્ટેગ્નન્ટ થઈ ગયું. તમે શરીરને એમ ધારી લીધું કે સ્ટેગ્નન્ટ છે. શરીર પ્રતિપલ વિકાસમાં, પ્રતિપલ યાત્રા ચાલુ જ છે શરીરની. શ્વાસોશ્વાસ તમને આગળ ને આગળ હલેસા છે. શ્વાસોશ્વાસ જીવનની યાત્રાના પોતાની રીતે લાગ્યા જ કરે છે. શ્વાસોશ્વાસ
આવ્યા જ કરે છે પોતાની રીતે ઓટોમેટિક. તમારે કાંઈ નથી કરવું પડતું. આવ્યા ગયા અને શરીર આગળ ધકેલાતું જાય. એટલે શરીર સ્થિર નથી. અને શરીર બે વિદ્યુતથી બનેલું છે. સ્ત્રૈણ વિદ્યુત પણ છે, પુરુષ વિદ્યુત પણ છે. આ વિદ્યુત સતત અંદર ઇમ્બેલેન્સ થતી રહેશે. એટલે તમે જોજો તમારો શ્વાસોશ્વાસ તો બરાબર તમને ખ્યાલ આવશે. ક્યારેક ડાબામાંથી ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ વધારે આવશે, ઉચ્છ્વાસનું પ્રમાણ વધી જશે. ક્યારેક જમણામાંથી ઉચ્છ્વાસનું પ્રમાણ વધી જશે. જ્યાં સુધી ડાબામાંથી વધારે હશે કે જમણામાંથી વધારે હશે ત્યાં સુધી તમારી અંદર વિચારની પ્રક્રિયા ચાલશે, ભાવોના ફેરફાર ચાલશે. એક ક્ષણ એવી આવશે કે બેઉ સ્થિર થઈ જશે પોતે. ઓટોમેટિક મિકેનિઝમ શરીરના અંદરના તંત્રો સાથે સંકળાયેલો શ્વાસોશ્વાસ. આપણે સ્થિર કરવું નથી પડતું. હું ખાલી તમારું ધ્યાન દોરું છું. જેના માટે યોગમાં શબ્દ વપરાય છે સુષુમ્ણા, નાડીના સંપર્કમાં આવે છે. સુષુમ્ણા મીન્સ તટસ્થ નાડી. ન પોઝિટિવિટી વધુ ન નેગેટિવિટી વધુ, બેલેન્સ થઈ ગઈ. અંદરનો શ્વાસોશ્વાસ બેલેન્સ થઈ ગયો. તંત્રમાં થોડી સેકન્ડો માટે પણ શ્વાસ સ્થિર થાય છે. એ સમયે તમારી અંદર વિચાર નથી રહેતો, ભાવ નથી રહેતો. દરેક સાથે આ ઘટના બને છે આંતરિક. તો એ તટસ્થ સ્થિતિ. પ્રાણાયામ શું છે? તમારી અંદરની શક્તિ જે ઇમ્બેલેન્સ છે એને તમે બેલેન્સ કરવા માટે તમે તમારો ડાબો હાથ જમણો હાથનો સ્પર્શ છાતી પાસે કરો છો. આ પ્રાણાયામની રીત છે. તમે આંખો બંધ કરો છો. તમારી જેવી વિદ્યુત, સમજી લો કે તમારી અંદર નેગેટિવ વિદ્યુત વધારે છે અને પોઝિટિવ ઓછી છે, તો જેવું પ્રાણાયામમાં બે સ્પર્શ થશે હાથના કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે એ બેલેન્સ થશે. બેલેન્સ થશે એટલે તમારો જે વિક્ષિપ્ત થઈ ગયેલી શક્તિ છે, આંતરિક અસ્થિર થઈ ગયેલી શક્તિ છે, એ આવી જશે ત્રીજા નેત્ર ઉપર. શક્તિ જેવી ત્રીજા નેત્ર ઉપર આવી કે તમારી અંદરનો વિચાર સમાવ, ભાવ સમાવ, તમે તટસ્થ સ્થિતિમાં આવી જશો, આત્માના સંપર્કમાં આવી જશો. એ પ્રણામનું રહસ્ય છે. તમે પ્રણામ ક્યારે શોધાયા? તમે એવી વ્યક્તિ પાસે પ્રણામ કરો છો કે જે પોતાના આત્મામાં સ્થિર છે. તમે જેવા આત્મસ્થ વ્યક્તિ સામે પ્રણામ કરશો તમારી અંદર સ્થિરતાની શક્તિ વધી જશે. પ્રણામનો અર્થ છે, પ્રણામની એક પ્રાર્થના છે, અંદરની પ્રાર્થના છે પ્રણામની, કે ગુરુ પાસે તમે પ્રણામ કરો છો ત્યારે પ્રાર્થના એટલી જ છે કે હે ગુરુ, જે તટસ્થ સ્થિતિ, જે આત્માની સ્થિતિ તે મેળવી એ શક્તિ મને પ્રાપ્ત થાય. એ પ્રણામની પ્રાર્થના છે. આશીર્વાદનો અર્થ છે તટસ્થ સ્થિતિ પ્રાપ્ત કરો. આશીર્વાદ આપણે ગુરુ પાસે તમે એટલા માટે નથી જતા કે મારા છોકરાને નોકરી નથી મળતી, તમે કાંઈક કરો. કે મારી પાસે રૂપિયા નથી, તમે કાંઈક કરો. મને નોકરી નથી મળતી, મને સારી છોકરી નથી મળતી. એના માટે ગુરુ નથી. ગુરુ છે તમારી આંતરિક ઉર્જા જે વિક્ષિપ્ત થઈ ગઈ, ઇમ્બેલેન્સ થઈ ગઈ, એને બેલેન્સ કરવા માટેનું સ્થાન છે ગુરુ સ્થાન. એટલે જો તમે જો આ વિજ્ઞાનથી પરિચિત નહીં હો તો તમારા હાથમાંથી ગુરુ ગયા, બુદ્ધો ગયા, સિદ્ધો ગયા, મંદિર જેવા સ્થાન જતા રહ્યા, ધર્મ સ્થાનો જતા રહ્યા હાથમાં. કારણ કે તમે પ્રણામ ચૂકી ગયા, પ્રણામની પ્રક્રિયા જ ભૂલાઈ ગઈ કે પ્રણામનું રહસ્ય શું છે, આશીર્વાદ શું છે. અને પ્રણામ અને આશીર્વાદ તમે ગુરુ સામે પ્રણામ કર્યા કે તમે તટસ્થ સ્થિતિમાં આવ્યા. તમે તટસ્થ સ્થિતિમાં આવ્યા કે માંગ ગઈ. કારણ કે માંગ કોનો સ્વભાવ? મન, તમારી અપેક્ષા. અને અપેક્ષા બહારથી થોપાયેલી છે એટલે તમને સંતોષ નહીં થાય. જો તમે અપેક્ષા પાછળ દોડી બતાવો, તમને સંતોષ ન થવાનું કારણ એટલું જ છે કે બહારથી થોપાયેલું છે. એ તમે પોતે નથી અપેક્ષા. એટલે તમારી સમજ જેમ વધશે એમ તમારી અપેક્ષાઓ ઘટતી જશે. તમારી અંદર જે ચાલતા વિચારોની ગડબડ છે, જેટલી વિચારો ઓછા થતા જશે,
જેટલા વિચારો સ્પષ્ટ થતા જશે, તમારી અપેક્ષાઓ વધતી જશે. અંતિમ પ્રાર્થના. મારામાંથી જે બોલ્યું, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને મારા પ્રણામ કરું છું. આપણે સૌ પરમ સત્ય જાણવા માટે સક્ષમ થાય. અંતિમ પ્રાર્થના.